આજે અમે મોરબી બિલ્ડર્સ એસોસિએશનના તમામ સભ્યો અને મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન વતી રાજ્ય સરકારે જે સંભવિત જંત્રી વધારો કર્યો છે, 1 વર્ષ પહેલાં જે વધારો થયેલો અને હમણાં ટૂંક સમયમાં 200થી 2000 સુધીનો જે વધારો થયો છે, આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને રાજ્ય સરકારને અમારી આશા છે કે આ સરકાર આ જે વધારો થઈ રહ્યો છે એ બાબતે ખાસ ધ્યાન દોરી અને નાના માણસોને મકાનો મોંઘા ન પડે, પ્રીમિયમોનો જે પણ દર છે બિલ્ડરોથી છેલ્લે પબ્લિક સુધી ખર્ચ વધતો હોય છે, જીએસટી, આઈટી, હાઉસ ટેક્સ, આ બધા ટેક્સો આની પાછળ વધવાના છે, તો એ વધારો અત્યારે આ ગુજરાતની ગતિને રોકશે. એટલે ગુજરાત અત્યારે જે આગળ જઈ રહ્યું છે એની અંદર આ બાંધકામ ક્ષેત્ર એ જબરજસ્ત લેવલનું એક મોટું સેક્ટર ગણાય અને એ સેક્ટરને જો મંદીનો માર પડશે તો લાસ્ટ સરકારને અને ગુજરાતની પ્રજાને આ ભોગવવું ના પડે અને પ્રગતિ આમનામ ગુજરાતની સતત વધતી રહે. એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારું આ બિલ્ડર એસોસિએશન વતી અમારી લાગણીને માન આપી હાલ પૂરતો આ વધારાને મોકૂફ રાખે અને જે પણ સુધારા વધારા કરવાના છે વૈજ્ઞાનિક ઢબે જે સુધારાઓ એક આજુબાજુના ગામના સર્વે નંબરો દરેક વિસ્તાર વાઇઝ વ્યવસ્થિત એનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા પછી પબ્લિકને સાથે અમારા બિલ્ડરને સાથે અધિકારીઓને બધા સાથે આ ચર્ચા વિમર્શ કરી અને બાદમાં જે આ વધારો આપે તો યોગ્ય થયું ગણાય. અત્યારે આડેધડ રીતે જે વધારો થઈ રહ્યો છે ગુજરાતના વિકાસને, પબ્લિકના આ મોંઘવારી ન નડે અને એક આંચકારૂપ ન સાબિત થાય એટલા માટે અમે આજે આવેદન માટે આવ્યા હતા અને કલેક્ટર સાહેબે અમને ખૂબ સારી રીતે સાંભળી અને રાજ્ય સરકારને અમારા વતી રજૂઆત મૂકશે. આભાર. બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જે સંતોષભાઈ રજૂઆત કરી બરાબર છે. પછી સરકારે ગવર્મેન્ટે જે જંત્રી છે ડબલ કરી નાખી હતી, આના પહેલાં ડબલ જંત્રી કરી છે એ બરાબર છે, એમને રાખવી જોઈએ. વળી બીજો વધારો થાય તો જનતાનો બોજ પડે. પછી એક્ઝામ્પલ તરીકે કે માનો મારું ગામ ગુંદડા છે, ગુંદડામાં જંત્રી છે 1750 થઈ ગઈ જમીનની, એ ઘણી બધી વધારે કહેવાય, ગામડું છે. એટલે એ રીતે જે થોડા વિલેજ છે એમાં ડિફરન્ટ હશે જંત્રી, એ સરકારે થોડું ચેન્જ કરી નાખવું જોઈએ. અને અત્યારે આ જંત્રીનો જે આખો પ્રશ્ન છે થોડો મોકૂફ કરવો જોઈએ, કારણ કે અત્યારે દેખાય છે બધી તેજી, પણ ખરેખર જનતા આગળ કોઈ બિઝનેસ કોઈના જનતાના ચાલતા નથી, ટોટલી મંદી છે. એટલે જે તે નાના માણસોને અસર કરે, બિલ્ડરને માનો મોંઘું પડે તો જનતાને પણ મોંઘું પડે. એટલે આ રીતે સરકારે થોડું વિચારી અને થોડું જંત્રીમાં ફેરફાર કરીને અત્યારે સ્થગિત કરવું જોઈએ, આવી મારી વાત છે. મોરબી સિટીમાં એ વધારો થયો છે. માનો કે બાંધકામમાં છે પહેલાં 1300 રૂપિયા હતા, 13,000 રૂપિયા હતા, અત્યારે 15,500 થયા. એ પણ થોડો વધારો કહેવાય. એ જે 13,000 છે ફૂટે બાંધકામમાં, એ પણ ઘણી બધી જંત્રી વધારે કહેવાય, એ પણ કોસ્ટલી કહેવાય. એટલે જે તે મકાનો છે એ બધા કોસ્ટલી પડે. ડબલ થઈ ગયો ને, 650 હતા એના ડબલ જંત્રી કરી નાખી છે. હા, રવાપરમાં એ ડબલ જંત્રી કરી નાખી છે. અને જે તે વિલેજ છે એમાં ડિફરન્ટ છે, એ ફેરફાર કરી અને સોલ્યુશન લાવવું જોઈએ. બને તો મારો તો ઓપિનિયન એવો છે કે અત્યારે સ્થગિત કરાય, મંદીનો મોલ છે ટોટલી જગ્યાએ, સમજ્યા. અને ડબલ જંત્રી તો કરી નાખી છે સરકારની, બરાબર છે, અને બધાની એક્સેપ્ટ છે, કોઈ જનતા એમાં કાંઈ વિરોધ કરતા નથી. અત્યારે એ રીતે જે જંત્રી વધારો છે એ સ્થગિત કરી અને થોડું જનતાનું વિચારવું જોઈએ સરકારે. યશભાઈ પટેલ, બિલ્ડર. અત્યારે સરકારે જે જંત્રીનો વધારો કર્યો છે એમાં ડિફરન્સ ઘણો છે. જુદા બાજુના ગામમાં એક ગામમાં જે જંત્રી હોય એની બાજુના ગામમાં જંત્રીમાં ઘણો વધારે પડતો છે. જે વિકસિત એરિયા છે એના કરતાં અનવિકસિત એરિયામાં જંત્રી ઘણી વધારી છે. મોરબીની આજુબાજુમાં જંત્રી હોય એનાથી દૂરના ગામમાં જંત્રી, ધારો કે ધુરણા, સજ્જનપર 45 લાખ 40 લાખ રૂપિયા, અત્યારે એકચ્યુઅલ માર્કેટ પણ 40-45 લાખ રૂપિયા નથી. એ જંત્રી વધારાને કારણે જે ફેરફાર થતા હતા, એકબીજા ખેડૂતોને જરૂરિયાત હતી કે વેપારી લેતા હતા, એ બધું અત્યારે બંધ થઈ જશે. આ રૂકાવટને કારણે જે વિકાસ થવો જોઈએ વિકાસ અટકી જશે. અને જંત્રી હવે નવેસરથી જંત્રીનું ઝોનિંગ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે મામલતદાર, સર્કલ, સર્વે પાસે એના ઝોનિંગ ગ્રુપિંગ કરીને દરેક આજુબાજુના ગામ, ધારો કે એક તાજપર છે ને લાલપર છે, તો તાજપરમાં જંત્રી લાલપર કરતાં 10 ગણી છે. 2 ગામ સીમાડાના ગામ હોવાથી આટલો ડિફરન્સ હોવાથી જે વિકાસ થવો જોઈએ વિકાસમાં ડિફરન્સ થાય છે. તો આ ડિફરન્સ છે એ દૂર કરી સરકાર સત્વરે નવેસરથી નવી જંત્રી અમલ કરે એ પહેલાં આનું ફરી રીસર્વે કરાવી, ઝોનિંગ કરાવી અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે રોડ સાઈડ અને અંદરની સાઈડના જે ખેતર હોય એમાં જંત્રી ફેરફાર હોવી જોઈએ. એની જગ્યાએ યુનિવર્સલ એક જ જંત્રી રાખે એના હિસાબે પ્રોબ્લેમ થાય. તો સરકારે આ જંત્રી મોકૂફ રાખી નવેસરથી રીસર્વે કરી અને નવી જંત્રી અમલ કરે
એવી બધા બિલ્ડર એસોસિએશનની ભલામણ છે. અત્યારે ઓવરઓલ તો માર્કેટમાં મંદી જ છે અને આ જંત્રી વધારો આવશે તો વધારે મંદી આવશે અને વધારે મંદી આવવાના કારણે બિલ્ડરોની બે હાથ જે અત્યારે પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ થઈ જશે. મકાનો મોંઘા થશે તો ગ્રાહકો મકાન લઈ નહીં શકે, ટેક્સ વેરો વધશે તો એના હિસાબે ગ્રાહક ઉપર બોજો પડશે. એટલે આ જે વધારો આવશે તો એનો વિકાસ થવો જોઈએ, વિકાસ અટકી જશે. એટલે સરકાર અને બીજું એ કે સ્ટેમ્પ ડ્યુટી જે ગવર્મેન્ટ દર વખતે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડશું, 6% સ્ટેમ્પ ડ્યુટી જો વધશે એની જગ્યાએ મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં જે સ્ટેમ્પ ડ્યુટી 1% છે તે 1% સ્ટેમ્પ ડ્યુટી લઈ આવી જોઈએ. તો ફેરફાર જે કરવાના થાય પાર્ટી ટુ પાર્ટી કે અથવા ગ્રાહકમાં, તો સ્ટેમ્પ ડ્યુટી ઘટે તો ગ્રાહકને ફાયદો થાય. તો આ પણ સરકાર ધ્યાનમાં રાખીને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી જોઈએ.